હાલો. વસંતભાઈ ચાવડા. જી. સીતારામ. સીતારામ. તો હું સુરત થી બોલું ભાઈ. કોણ? મારું નામ ગૌરાંગભાઈ છે. જી બોલો ને ભાઈ. અને હું મારે જરૂરી વાત કરવી હતી અંકલ. બોલો ને ભાઈ. તકલીફ હતી ને થોડીક એટલે બધું તમારા વિડીયો અવારનવાર જોઉં છું. હા હા. તો 5 મિનિટ નો સમય હોય તો મારા હા માટે બોલો આપો. બોલો ને ભાઈ. હું મારી કાસ્ટ છે રામાનંદી સાધુ. હા. અને હું સુરતમાં રહું છું ઓલરેડી. હમ. તો મકાન આપડે ભાડે રાખવું હોય ને હા. તો જ્ઞાતિવાદ એટલો છે ને પટેલ લોકોનો. બોલો તમને નડ્યો. વર્ષોથી નડે પણ હવે એનો કોઈ અવાજ ઉઠાવવા વાળો એક હાથે તાળી પડે નહીં. હમ. મને એમ મકાન હતું કે માત્ર દલિતો માટે જ તકલીફ છે પણ ના આ તો બાપા તમને ના, તકલીફ છે. દલિત તો મારે શિરોમાન્ય છે બરાબર. હમ. ઇતિહાસ બધા હું વાંચીને બેઠેલો છું ને એ હાલમાં વાંચું છું ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક. હા. બરોબર દલિતો એ સમર્પણ ત્યાગ કર્યો છે એ મને બધી ખબર છે. ઈ તો ભાઈ અને હવે જે કઈ હતું એ પેઢીઓ પેલા ઈ તો જે હતું એ પણ અત્યારની હાલમાં તો મને એવું હતું કે સુરતમાં મારી હારે 2-3 વાર આવો બનાવ બન્યો છે. હમ એટલે મને એમ હતું કે અમારથી જ તકલીફ છે પણ હવે આ તો બીજી જ્ઞાતિઓથી તકલીફ છે. અને જો ભાઈ આપણે 18 વર્ષને પ્રેમ કરવા વાળા માણસ છીએ 18 વર્ષ. બરાબર હમ ચાહે દલિત હોય કે ચાહે વાલ્મીકી નો દીકરો હોય. હમ. બરાબર જે કુળમાં જન્મવું હોય એનું ગૌરવ બધાને હોય. ઈ કુળના જાતિઓના ગૌરવ રાખી રાખીને દેશમાં જાતિવાદ આપણે વધાર્યો છે. એ હા જો પછીની વાત છે કાલે એને પડતું મૂકો પણ આ તમારી યાર બનાવ ક્યાં બીનો હું બીનો ઈ કયો. કતાર ગામમાં છું હું હા સુરત. તો ઘણી બધી સોસાયટી છે. 2-3 જગ્યાએ મકાન નક્કી થઈ ગયું મારે. હા. તો કે અત્યારે મેં દાદાને ફોન કર્યો ને રાત્રે જોઈ આવ્યો. હા. તો કે તમે ફોન કર્યો ને મારા ભાઈ બહેન બૈરા છોકરાઓને લઈને આવું છું. તો કે પટેલ છે કે નથી ના પાડે છે પ્રમુખે. પ્રમુખ કોણ છે મે કીધું. હા. તો કે હું નવો રહેવા આવ્યો છું નવું મકાન બનાવ્યું પ્રમુખ કોણ એ નથી ખબર પણ જો ભક્તિ નંદન છે. પછી બજરંગનગર છે પછી મોહનદીપ સોસાયટી છે. પછી હા. પરમહંસ સોસાયટી છે બધે. હમ. હવે આમને હાચું કેવા જાય ને તો મળસા લાગે. ઓથેન્ટિક પુરાવા સાથેની વાત હું રજૂ કરું બરાબર. હા. હવે અમારા ગામમાં તે આવડામના ઘર છે એમના ઘરે દેવી પૂજક ની દીકરીઓ છે. હા એ તો છે જ એમાં કઈ નવાઈની વાત નથી. બરાબર તો એમને જયારે તમારો દીકરીઓ નથી મળતી ને સાહેબ હા ત્યારે કોઈ પણ કાસ્ટની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર હોય છે પણ આમ એને હા કાસ્ટિઝમ બહુ નડે છે. હા એમ નહીં તો મારું કહેવાનું વિઝન એવું છે અંકલ હમ. કે તમે જ્ઞાતિવાદ કરો છો તો જ્ઞાતિવાદ ક્યાં કરાય કે તમારું ઠેઠ હુધી મૂળિયું તળિયેથી મૂળિયા હુધીનું એક હોય ને ન્યા કરાય. કે મારે આમ તો કુરબાન છે લાવી તો આ જ તે નકર હવે તમારે મકાન ભાડે નથી દેવાનું લાવી છે બીજી કાસ્ટની બરાબર. હમ. તો ન્યા તમારી જાત નથી બદલે થઈ. ન્યા એની તકલીફ નથી એને તકલીફ અહીંયા જ છે. તમારી કરતા તમે હારા છીએ. કોકની દીકરીઓ બીજી કાસ્ટની દીકરીઓ એને લઈ આવવામાં અને એની પાસેથી સંતાનો પ્રાપ્ત કરી અને એનો વંશવેલો વધારવામાં એને વાંધો નથી. હા બરાબર પણ જયારે હા રેવાની અને સારી રીતે રેવાની કે પછી સારા દેખાવો કરવાની જયારે વાત આવે એમાં ત્યારે મારે એને કેવું ઊંચી છે ઊંચી જ્ઞાતિનું થઈ જવું છે. મારે અંકલ કેવું છે હમ મારે ખુદને પ્રધાનમંત્રી આવાસમાં મકાન લાગેલું છે. હમ. જહાંગીરપુરા હા. તમે ક્યાં લગભગ જોયું જ હશે સુરતમાં રહેતા હશો એટલે હા હા ખબર. મેં જોયું છે. તો ત્યાં ઓલરેડી એવું છે ને કે ત્યાં રહેવાની મજા નથી આવતી મારે એક 2.5 વર્ષની દીકરી છે નાની હા. એ ત્યાં રહેતી નથી બરાબર હમ અને અહીંયા અમે બે ભાઈ જોડે રહેલા ને તમે ત્યાં ભાડે જાય તો ભલે ને 100 મહિનાથી ના ના અમારે ભાડે રાખી ને બે ભાઈ બાજુ રવી ને હા. તો હું છે બૈરા છોકરાઓને સારું પડે અને અવલો હા ધંધામાં આપડે ધ્યાન નથી દેવાતું ઘરની ચિંતા થાય. હમ. કારણ કે એકલો પુરુષ કમાવા વાળો હોય બધું ઘરનું સેટલમેન્ટ કરવાનું પરિવારનું ધ્યાન રાખવાનું. હમ. અને અમે તો હું કોઈ અભિમાન નથી કરતો અંકલ હમ સાધુ એટલે તમને ખબર જ હશે ને સાધુ કોણ કહેવાય. હમ. બરાબર એટલે અમે હું એવું નથી સાબિત કરતો કે ભાઈ અમે ઊંચા બીજા બધા નીચા તમે સમજ્યા. હમ. કાલ મેં તમને ફોન કર્યો ને તમે પોલીસ સ્ટેશનમાં હતા. હમ. એટલે તમે કીધું કે પછી કરજો મેં કીધું આ વસંતભાઈ ચાવડા છે પીઢ માણા છે અડીખમ તો હમ. મેં તું કઈક આનું કઈ થાય તો નિવારણ સારું એમાં છે. તો હું થાય હવે મને એ નથી સમજાતું કેમ કે મારી પોતાની વાત કરું તો હું એક વાર આપડે ક્યાં અમરોલી ની પાછળની સાઈડ જે રહ્યું ને હમ કોસાડ બાજુ કોસાડ આપડે ઓલું કેવું છે. વેલંજા કોસાડ ઈ લોકો બનાવે છે અને હું મકાન જોવા ગયો હતો
હા બરાબર, આપણે આવાસ રહ્યા ને હા આવા ઓલી છે. શ્રીરામ ચોકડી થી આમ જાય હા અને ત્યાં હા ઓલી નવું નાયરાનું પેટ્રોલ પંપ બન્યું, નાયરાનું હા એ હા, શ્રીરામ ચોક આગળ. એની પાછળ જ હું બરોબર જોવા ગયો હતો. અને હમ. ત્યાં તો શું છે કે ઓલી છોકરીઓ ઓફિસમાં બેડી હોય, એ બિચારી બેનું ને કઈ હોય નહીં. ના ના એ દીકરીનું શું ખબર પડે, એટલે એને પગાર એને મતલબ હોય. બતાવ્યું મકાન બકાન બતાવ્યું, પછી મને પૂછ્યું મને કે કઈ કાસ્ટ, હમ હમ. એટલે વાત કરી, હું દલિત. તો કે તો ભાઈ નહીં ભેગું થાય. હું કેમ? તો કે ઈ નહીં આપે. એટલે અને મેં કીધું આનો કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને. મેં કીધું કોણ છે તમારે, મને ઓફિસમાં મળાવો. એટલે ઓફિસમાં એક ભાઈ સાથે મુલાકાત થઈ, વાતચીત એટલે એને મને ગણાઈને નામ દીધું, દલિત ને દરબાર ને રબારી ને રબારી આવા ઘણા ભરવાડ બધા લોકોની કે અમે નથી આપતા. એટલે પેલા તો એને મને એવું કીધું કે આમાં અમે છે ને ઈ કે હુવાળી કાસ્ટને જ આપીએ. એટલે બધું હુવાળીમાં કોણ આવે અને ભારેમાં કોણ અને હોય એ અમને ઓલામાં કોણ જરા આવે. હા એ એટલે થોડીક એને કીધું કે વિગતવાર જણાવો. બ્રાહ્મણ છે, હા બરાબર. તો પછી કે પટેલ છે. લુવાણા છે, અચ્છા. પટેલ છે, આ બધાને આપીએ. એટલે બધું હા પછી આવ જે તમે હુવાળી વગેરે ની કહો છો ઈ કોણ? તો કે આ દલિત ને રબારી ને ભરવાડ ને આ બધું. એટલે મેં કીધું એવું કેવું? અમારી ભેગા હા એક મિત્ર હતા ને, પછી મને બહાર લઈ ગયા. મને કે ભાઈ તું હેલ્ધી આપડા કઈક નવા ખેલ કરી. હા. એટલે ઈ મારી હારે અને બનાવ બની ગયો છે. વસંતભાઈ એક વાત તમને 100% હા ની વાત કરું કે જે આનો જે મેં તમને વાત કરી ને આનો સંસ્કૃત જવાબ તો દેવાય ભાઈ ખબર ના ના, આપી જ હું દીધો છે. હું મૂકીશ, બરાબર. અત્યારે છે હા ને હમ હું થોડોક કામમાં છું, હું નવરો હા થાય ને હું મૂકીશ, બરાબર. હમ એટલે લોકોને ખબર પડે કે હકીકતમાં આને હમ આપણી બધી તકલીફ અને તો છે. તમે કાલનું ન્યૂઝ વાંચ્યું હોય તો ભલે, ન વાંચ્યું હોય કાલનું સંદેશ તમે મગાવી લેજો માર્કેટમાંથી. હા. પેલા પેજ ઉપર હું લખ્યું તો વાંચજો. આપડા ભાઈ ગડકરી છે ને, હમ. એને એવું કીધું કે જાતિવાદ હોવો જ ન જોઈએ, અને જે કરે ને એના નાના ઠાઠ મારી નાખો, કે એમ ક્યાં છે. અને જાતિવાદ ની શરૂઆત ખુદ પોતાનેથી કરવાની છે. હમ. બહુ વર્ષો જૂનો મારો જે પ્રશ્નનો જવાબ હતો ને ગડકરી આપ્યો. બોલો, આ મનમાં મારો વર્ષોથી પ્રશ્ન મૂંઝવતો હતો. વાત સાચી છે, પણ ઈ તો એની બધું ઠીક છે શરૂઆત કે ઈ જે સાહેબ જે રહ્યું ને ઈ હમ બધું એક રાજકારણ છે. અને હા હા એમાં અમુક સમય ઈ સમય જોઈ અને પછી હમ બોલે ક્યાં હું બોલવું ઈ. એટલે એને આપણે એમાં ન પડીએ. ના અને ના એ તો 100% હકીકતમાં ની વાત લોકોની છે. વચ્ચે મૂકીએ કે ભાઈ માત્ર એવું નથી કે કોઈ નીચી દલિતો, વાલ્મીકી કે હમ આદિવાસી સમાજના લોકો એવું નથી, હમ પણ બીજા બધા લોકો સાથે પણ આવું વર્તન જો કરે છે. અને બીજા બધા સાથે એને તકલીફ છે. અને બીજું વસંતભાઈ, હું સ્વાધ્યાય પરિવાર આપણે નામ સાંભળ્યું છે તમે, હમ એની સાથે હું ઇન્વોલ્વમેન્ટ છું હમ હાલમાં. બરાબર. તો દાદાજી એવું કીધું છે કે અધર ઇઝ નોટ અધર બટ ઇઝ માય ડિવાઇન બ્રધર. હમ બીજો નથી, પણ બીજો એક કોઈ મારો વાંધો ગુરુ. નહીં સાહેબ. હવે આમાં તો વાતું કરશું ને તો હા ઘણું બધું લાંબુ હોય છે. હું અત્યારે હોસ્પિટલના કામમાં છું, કોઈ બરાબર. વાંધો અને નહીં સાહેબ. નિરાતે પછી ગોઠવી. હા, ઓકે ઓકે ભલે ભલે. સીતારામ ભાઈ. સીતારામ સીતારામ.